વોર્ડ નંબર 14 એટલે શહેરની મધ્યમાં આવેલું જૂનું વડોદરા। અહીં રસ્તાઓ સાંકડા, લારી ગલ્લા, પથારા વચ્ચે ખાલી રોડ શોધવો મુશ્કેલ। એક વ્યક્તિ એક કરતાં વધારે પથારાઓ લગાવતા દબાણો વધુ થાય। કોર્પોરેટર। નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે। અહીં દબાણો ન હોય તેમ કહેવું તો શક્ય જ નથી, કારણ કે જૂના વડોદરામાં રોડ સાંકડા, સિટીનો ભરચક વિસ્તાર, અહીં કોઈ એક પ્રકારના નહીં પરંતુ અનેક પ્રકારના દબાણો જોવા મળી શકે છે। લોકસત્તા જનસત્તા દ્વારા વડોદરા શહેરમાં ફૂટપાથ પરના દબાણોની સ્થિતિનો તાગ મેળવવા માટે ચલાવવામાં આવેલી સિરીઝમાં આજે આપણે વાત કરીશું વોર્ડ નંબર 14ની। પૂર્વ ઝોનમાં આવેલ વોર્ડ નંબર 14માં રાવપુરા મેઇન રોડ, કોડી બિલ્ડિંગ, ફાયર બ્રિગેડ, જ્યુબેલી બાગ, પ્રતાપ ટોકીસ, મંગળ બજાર, પદ્માવતી શોપિંગ સેન્ટર, લહેરીપુરા, ઘડિયાળી પોળ, માંડવી, નવા બજાર, જમનાબાઈ હોસ્પિટલ, મદાર માર્કેટ, ગાજરાવાડી, શાસ્ત્રી બાગ, મહાદેવ તળાવ વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે। વોર્ડ નંબર 14માં દબાણોની સમસ્યા ન હોય તેવો સવાલ જ ઉઠતો નથી, કારણ કે વડોદરા શહેરનો સિટી વિસ્તાર એટલે મોટાભાગની શોપિંગ બજારો, ભરચક વિસ્તાર વોર્ડ 14માં સમાવેશ થાય છે। અહીં વિસ્તારની દ્રષ્ટિએ વસ્તી અને દબાણો વધુ જોવા મળે છે। રસ્તાઓ એકદમ સાંકડા અને નાના જોવા મળે છે। શહેરના વર્ષો જૂના વિસ્તારમાં વોર્ડ નંબર 14નો સમાવેશ થાય છે। અહીંના મોટાભાગના વિસ્તારો વર્ષોથી બનેલા છે, માટે રસ્તાઓ એકદમ સાંકડા જોવા મળે છે। તમે જોઈ શકો છો, અહીંનો ટ્રાફિક અહીં તો રસ્તો શોધવો જ મુશ્કેલ બની જાય છે। ઓટો રિક્ષા, લારી, પથારાવાળાઓથી લઈને નાગરિકોની સતત ભીડ અહીં રહેતી હોય છે। અહીં તો જ્યાં જુઓ ત્યાં તમને દબાણો જોવા મળશે, અને એ પણ ક્યારેક નહીં, આ સમસ્યા વર્ષોથી ચાલતી આવે છે। તમે કહો, તમે સિટીમાં કોઈ પણ વસ્તુ લેવા જવાનું વિચારતા હોય ત્યારે કાર લઈને જવાનું પસંદ કરશો કે પછી ટુ વ્હીલર? મોટાભાગના લોકોનો જવાબ હશે ટુ વ્હીલર, કારણ કે સૌ જાણે છે અહીં કારમાં એક વખત ફસાઈ ગયા તો નીકળવું મુશ્કેલ બની જાય છે। કેટલાક લોકો તો રિક્ષામાં જવાનું સરળ સમજીને ટુ વ્હીલર લઈ જવાનું પણ ટાળે છે, કારણ કે અહીં પાર્કિંગની સમસ્યા ખૂબ જ મોટી છે। અહીંના કોર્પોરેટર નંદા જોશીનું કહેવું છે કે હોકિંગ ઝોન બનાવવો જ જોઈએ। એક વ્યક્તિ 4 લારીઓ લગાવી દબાણ કરે છે, તે અંગે પાલિકાએ પણ જોવું જોઈએ। ફૂટપાથ ચાલવા માટે જ હોય છે। ફૂટપાથ નાના બનાવ્યા કે તેના પર દબાણ થઈ ના શકે, પરંતુ તેના પર પણ માણસ ચાલી શકતો નથી, પરિણામે માણસ રોડ પર ચાલવા મજબૂર છે। બિલકુલ હોકિંગ એરિયા તો બનાવવો જ જોઈએ, પરંતુ એ પણ એક તકેદારી રાખવી જોઈએ કે એક વ્યક્તિની 4 લારીઓ હોય છે, એ વ્યક્તિ ત્યાં પણ ઊભી રાખે છે, હોકિંગ ઝોનમાં પણ ઊભી રાખે છે, તો કોર્પોરેશન દ્વારા વ્યવસ્થિત એક વ્યક્તિની એક જ લારી હોય એનું પણ તકેદારી રાખવી જોઈએ। વાત તો ચાલવા માટે જ હોય છે, અને સિટી વિસ્તારની વાત કરું તો ફૂટપાથ જ એવા રહ્યા છે કે એના પરથી માણસ ચાલી શકે, અને એના પરથી પણ ચાલી શકતો નથી, એટલે ફૂટપાથ પર દબાણ હોય છે। લોકો જ્યાં આગળથી રિક્ષા જાય, બસ જાય, સ્કૂટર જાય, એમ્બ્યુલન્સ જાય, ત્યાંથી જ માણસ ચાલતો પણ જાય છે। એટલે આ વિચાર કરવા જેવી વસ્તુ છે કે માણસ પોતાનો જીવ અધ્ધર જ ચાલતો જાય છે, પણ ઘેરે જીવતો એ પણ ખબર રહેતી નથી તેટલા દબાણો છે। પરંતુ તમે દબાણોને લઈને શું કર્યું? ક્યારેક પાલિકામાં રજૂઆત કરી છે? અને જો રજૂઆત કરી હોય તો પાલિકા કામગીરી કરવામાં શા માટે ઉદાસીનતા દાખવે છે? શહેરમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીની તાતી જરૂરિયાત છે। આવું દરેક જનપ્રતિનિધિ, નાગરિકો, જવાબદાર પદાધિકારીઓના મોઢે તમે સાંભળ્યું હશે, પરંતુ કયા કારણોસર પાલિકામાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી અટકી પડી છે તે કોઈ જાણતું નથી। ત્યારે વોર્ડ નંબર 14ના કાઉન્સિલર જેલમ ચોકસી કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેવાડાના માનવીની ચિંતા કરે છે, ત્યારે લારી ગલ્લાવાળાઓની રોજગારી ના છીનવાય તે પણ જોવું પડે। હોકિંગ ઝોન હોય તો મહદઅંશે સમસ્યાનું નિવારણ આવી શકે। આપણે સૌ જાણીએ જ છીએ કે ફૂટપાથ હંમેશા રાહદારીઓ માટે હોય છે, પણ અત્યારે ફૂટપાથોમાં પણ દબાણ થઈ ગયા છે। એમાં દબાણ વાળાઓનો પણ કઈ આમ જોવા જઈએ તો એ લોકો પણ એમની રોજી માટે બેસતા હોઈએ છે। જ્યારે છેવાડાના માનવીની ચિંતા આપણી સરકાર કરતી હોય છે, અમારા ભાજપની સરકાર કરતી હોય છે, તો છેવાડાની માનવીની ચિંતા કરીને એ લોકોને રોજી મળી રહે એના માટેનું પણ ધ્યાન અપાતું હોય છે। પણ જ્યારે નડતરરૂપ દબાણ હોય કે જ્યારે આપણા નગરજનોને જવામાં તકલીફ પડતી હોય, મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, જ્યારે છેવાડાના માનવીની ચિંતા કરતા હોઈએ અને આમાં એ લોકોને પણ તકલીફ પડતી હોય છે, જે પોતે રોજગારી માટે બેસતા હોય છે, તો એ લોકોને પણ અમુક લોકો જે
કમાવા માટેના હોય કે જે ધંધાદારી લોકો હોય છે તે લોકો પૈસા લઈને એ લોકોને બેસાડતા હોય છે. એટલે એ લોકોને તો આમ જોવા જઈએ તો નુકસાન જ થતું હોય છે કે ભાઈ બેસતા હોય છે પણ એ લોકોને ત્યાં પૈસા ચૂકવવા પડતા હોય. આ રીતની પણ વસ્તુ જોવા મળતી હોય છે. તો ધંધાદારીઓ શું કરવા માટે કમાય? જ્યારે છેવાડાના માનવીની ચિંતા થતી હોય તો એ લોકો જ કમાવા જોઈએ ને. તો પછી આ તો ધંધાદારી વસ્તુ અમુક વખત થઈ જતી હોય છે. જ્યારે સ્ટ્રીટ વેન્ડર પોલિસી આપણે ત્યાં આવશે તો આ દબાણો ઘણા મહદ અંશે દૂર થઈ જશે. વડોદરા શહેરમાં 24 લાખની વસ્તી સામે લગભગ 2.5% લારી ગલ્લા ધારકો હશે. શહેરમાં રોજ નવી લારીઓ જોવા મળે છે. દિવસે ને દિવસે શહેરમાં લારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. એટલું જ નહીં, વસ્તી વધતા વાહનોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તે સ્વાભાવિક છે. આજે તમે જોશો દરેક ઘરમાં વ્યક્તિ દીઠ એક વાહન તો હોય છે. અમુક ઘરોમાં તો વ્યક્તિ કરતાં વાહનો વધારે હોય છે. એટલે શહેરમાં જેટલા લારી ગલ્લાના દબાણો છે તેટલા જ વાહન પાર્કથી રસ્તાઓ ભરેલા તમને જોવા મળશે. આખરે કોઈ એક કોર્પોરેટરે તો સ્વીકાર્યું છે, દબાણો એ અમારો અને પાલિકા બંનેનો વિષય છે. અમે પણ રજૂઆત કરતા હોઈએ છીએ. ચારે કાઉન્સિલર રજૂઆત કરતા રહીએ છીએ. પરંતુ એક જ વ્યક્તિની એક કરતાં વધારે લારીઓ હોવાથી દબાણો વધુ થાય છે. અમે પાલિકામાં આ બાબતે સર્વે કરવાની પણ રજૂઆત કરીએ છીએ. આમ કહેવું છે અહીંના કાઉન્સિલર હરેશ જિંગરનું. દબાણ એટલે અમારો બી વિષય હોય છે, પાલિકાનો બી વિષય હોય છે. અમે બી વખતો વખત રજૂઆત કરીએ છીએ અને એ લોકો પણ એક્શન લેતા હોય. એક્શન એવી જગ્યાએ લેવામાં આવે છે કે જ્યાં જનતાને, પબ્લિકને 4 રસ્તા હોય, ફૂટપાથ પર હોય, જ્યાં ટર્નિંગ પોઈન્ટ હોય, એવી જગ્યાએ પર જે દબાણો હોય છે તો પાલિકા એની પર થોડુંક સખ્તાઈથી એ દબાણ હટાવવાની કોશિશ કરતા હોય છે. અમે અમારા 4 કાઉન્સિલરો અમે પણ સર્વે કરીએ છીએ, ફરીએ છીએ, જોઈએ છીએ અને પાલિકા પણ એ વિષય પર કામ કરતી હોય છે. ત્યારે અમે પણ સંકલન કરીને કહેતા હોય છે કે ભાઈ અમે બી 4 કાઉન્સિલરોએ વખતો વખત જ્યાં આટલું મોટું મંગળ બજાર છે, મંગળ બજારની બહાર પણ તમે જુઓ હાલત. અમે જોઈએ છીએ મેઇન રોડ પર જ્યાં વ્યક્તિલક્ષી તમે એક જ પરિવારના 3-4 પથારા હોય છે એવું પણ જોવામાં આવ્યું છે. એટલે અમે એવું પણ કહીએ છીએ કે ભાઈ આ જે પણ હોય આ પથારામાં પરિવારમાં હોય તો એક જ પરિવારનો પથારો હોવો જોઈએ. તો એમાં શું છે, કારણ કે રિક્ષા બસ સ્ટેન્ડની બહાર રિક્ષા, લારીઓ એની બહાર રિક્ષા ઉભા રહે. એટલે તમે જોઈ લો છો કે મેઇન રોડ પર જે સમસ્યા થાય છે, એટલી બધી ટ્રાફિક થાય છે, એક્સિડન્ટો થાય છે, એક્સિડન્ટના ભય થાય છે. કોઈક વાર એવો વિષય આવી જાય છે, મારામારી થાય છે, એના પછી જાનહાની પણ થઈ જાય છે. પણ એવું વિચારીએ છીએ કે આ લોકોનો પથારા પર ગુજરાન ચાલતું હોય છે. પણ જે તે વિસ્તારમાં અમે જોઈએ છે કે જ્યાં જથ્થાબંધ પથારા છે, પણ એવું બી જોવામાં આવ્યું છે કે એક જ પરિવારના 4 હોય છે. એટલે અમે બી એવું કહીએ છીએ કે સર્વે કરો, એ લોકોની પાસે વોટર આઈ કાર્ડ માંગો, ઘરના લાઇટ બિલ માંગો. એટલે લાઇટ બિલ હોય એટલે એક જ એડ્રેસ આવે એટલે ખબર પડી જાય કે ભાઈ એક જ પરિવારના 4 પથારા છે. તો એવી રીતના થોડા સોર્ટ આઉટ થાય અને પબ્લિકને બી શાંતિ થાય અને દબાણો બી હળવા થાય. વોર્ડ નંબર 14માં તમને માત્ર દબાણો જ નહીં, દબાણોનો રાફડો ફાટ્યો છે તેમ કહેવું ભૂલ ભરેલું નથી. કારણ કે તમે જોઈ શકો છો અહીં તમને ખાલી રસ્તો દેખાવો મુશ્કેલ છે. આપણે અગાઉ વાત કરી તેમ શહેરનો જૂનો વિસ્તાર હોવાથી અહીં જગ્યા ઓછી અને દબાણો વધુ છે. ત્યારે અહીંના કાઉન્સિલર સચિન પાટડિયાનું કહેવું છે કે અમે 4 કાઉન્સિલરોએ લેખિતમાં અનેક વખત રજૂઆત કરી છે. વોર્ડ નંબર 14માં મંગળ બજારમાં દબાણની સૌથી મોટી સમસ્યા છે. મંગળ બજારના દબાણો છે કે રોડ સુધી 3 લાઈનોમાં લાગે છે. તેવામાં ઓટો રિક્ષાના જમાવડાના કારણે પણ સમસ્યા વધે છે. અન્ય કોર્પોરેટરની જેમ સચિન પાટડિયાનું પણ કહેવું છે કે કામગીરી થાય છે પણ ખરી, પરંતુ થોડા જ દિવસમાં જેવું હતું તેવું ને તેવું જ જોવા મળે છે. આ બાબતે નક્કર પગલાં લેવા જોઈએ. અમે ઘણીવાર કમિશનર સાહેબને અમારા લેટર પેડ પર 4 કાઉન્સિલરે લખીને આપેલું છે કે આ રીતના દબાણો છે. દાખલા તરીકે આપણે મંગળ બજાર લઈએ તો મંગળ બજાર જે બહાર લાઈન લાગે છે, 3જી લાઈન, એની બહાર રિક્ષાઓ ઊભી રહે છે. એમ્બ્યુલન્સ ને ફાયર બ્રિગેડ પણ જવાનો રસ્તો હોતો નથી. અમે એ રીતે કીધું છે કે ભાઈ બહારની 3જી લાઈન જે હમણાં શરૂ થઈ એ બંધ થવી જોઈએ તાત્કાલિક ધોરણે. અંદર પણ જે પથારા લાગે છે એ પણ લિમિટેશનમાં લાગતા હોવા જોઈએ કે જેનાથી ફાયર બ્રિગેડ ને એમ્બ્યુલન્સ પણ અંદર જઈ શકે. 4 દરવાજા વિસ્તારમાં પણ ટ્રાફિકની ખૂબ સમસ્યાઓ હોય છે. ઘણા બધા મોટા પથારા લાગતા હોય છે. અમે અમારા લેટર પેડ પર 4 કાઉન્સિલરોએ લખીને 4 વાર આપ્યું છે. કામગીરી થાય છે પણ ખરી, પણ થોડા દિવસ થઈને ફરી એનું એ વિષય એનું એ રીતે ચાલુ થઈ જતું હોય છે. આમાં કોઈ નક્કર પગલાં લેવા જોઈએ
અમે પણ એવી એમને રજૂઆત કરી છે કે ભાઈ એક ઘરનો એક પથારો હોવો જોઈએ. આજે એક ઘરમાંથી જો 3-4 પથારા લાગતા હોય તો એ વ્યાજની વાત નથી. એક ઘરનો એક પથારો લાગે, લિમિટેશન્સમાં લાગે. જૂના જે લોકો લગાવતા હતા એ લોકો લગાવે, નવું કોઈ ઊભું ના થાય એની તકેદારી રાખવી. અને અધિકારીશ્રીઓને અમે વારે ઘડીએ આ રજૂઆત કરેલી છે. અમે પણ જોડે ઊભા રહીને એ વસ્તુ કરાવવા તૈયાર છે કે ભાઈ જે પથારા લાગે છે એક ઘરમાંથી 2-3 પથારા ના હોવા જોઈએ, એક ઘરનો એક જ પથારો હોવો જોઈએ. અને એ બી લિમિટેશન્સમાં હોવો જોઈએ, જે કોર્પોરેશન નક્કી કરે એની લાઇનમાં લિમિટેશન્સમાં હોય તો આ ટ્રાફિકની સમસ્યા છે, દબાણની સમસ્યા મોટા અંશે દૂર થશે. સમગ્ર વોર્ડની જવાબદારી જેમના શિરે હોય છે તેવા અહીંના વોર્ડ ઓફિસરનું કહેવું છે કે અમે લગભગ રોજે રોજ દબાણો અંગે કાર્યવાહી કરીએ છીએ. પોલીસને સાથે રાખીને દબાણોની કાર્યવાહી આગામી સમયમાં પણ યથાવત રહેશે. જો સતત દબાણો અંગે કાર્યવાહી કરવામાં આવે તો ચોક્કસ પરિણામ મળી શકે છે. એક વસ્તુ તો નક્કી જ છે કે બે નાગરિકો માટે જ છે, અને એ કારણથી જ હાલમાં દબાણ શાખા અને પોલીસ વિભાગના પૂરતા સહયોગથી રેગ્યુલર બેઝ પર આમ કહી શકાય કે રોજે રોજ જ દબાણની ટીમ પણ આવે છે અને પોલીસનો બંદોબસ્ત અમને સારી રીતે મળે છે. અને રોજે રોજ અમે ફૂટપાથથી લઈ અને જેટલા પણ હંગામી દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી હાલ હાથ ઉપર જ છે અને એ હજી આગામી સમયમાં ચાલુ રહેશે. એક પ્રકારે રેગ્યુલર જો દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ રહે તો જે દબાણ કરનારા છે એમને પણ એક મેસેજ મળશે કે ભાઈ અહીંયા હવેથી દબાણ નહીં કરવાનું, અને જેથી કરીને એનો ઉકેલ આવશે. એનાથી રેગ્યુલર દબાણની ટીમ અમને હમણાં જે રીતે મળે છે એ રીતે રેગ્યુલર મળતી રહેશે તો દબાણની સમસ્યાનો ચોક્કસપણે ઉકેલ આવશે. પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે રાખીને ભગતસિંહ ચોકથી રાજમહેલ ગેટ સુધી સતત ડ્રાઈવ ચલાવીને દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે તેમ પોલીસનું કહેવું છે. ભગતસિંહ ચોકથી માંડીને જે રાજમહેલ ગેટ છે ત્યાં મોટે ભાગે હોકર્સ છે જે પોતાની લારીઓ લઈને ઊભા રહેતા હોય છે અને આ રીતે દબાણ કરતા હોય છે ફૂટપાથ પર અને રોડ પર, જેને કારણે લોકોને ચાલવામાં મુશ્કેલી થતી હોય છે. વ્હીકલ્સને પણ ત્યાં ચલાવવાથી મુશ્કેલી, ઘણીવાર એક્સિડન્ટના સર્જાવાના ભય રહેલા હોય છે. જેથી કરીને કોર્પોરેશનની ટીમે અમારી પાસે જે બંદોબસ્ત માંગેલો હતો એમની સાથે આસિસ્ટ કરીને, એમની સાથે રહીને અમે ભગતસિંહ ચોકથી રાજમહેલ ગેટ સુધી સતત દબાણની જે ડ્રાઈવ કરી રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં 2 વાર આ પ્રકારની મેં ડ્રાઈવ ચલાવી છે અને લગભગ કોર્પોરેશનનો 3-4 જે ટ્રક છે એ આખો સામાન છે જપ્ત કરવામાં આવેલ છે. તમે જોયું તેમ વોર્ડ નંબર 14ની દબાણો અંગેની સ્થિતિ જોઈને એક વાત તો સ્પષ્ટ છે કે અહીં દબાણો તો સળગતો પ્રશ્ન છે જ, પરંતુ તેનાથી પણ મોટો પ્રશ્ન એ છે કે એક વ્યક્તિ એકથી વધારે પથારા લગાવીને રોડ રોકતા હોય છે. અહીંના તમામ કોર્પોરેટરના જણાવ્યા મુજબ એક જ વ્યક્તિના એકથી વધુ પથારાઓ હોય છે. અહીં અનેક વખત કાર્યવાહી કરવામાં પણ આવે છે. પાલિકાની દબાણ શાખાની ટીમ ટ્રક ભરીને સામાન જપ્ત પણ કરી જાય છે, પરંતુ આમ છતાં પણ કાયમી નિરાકરણ ક્યારે આવશે તે કહેવું મુશ્કેલ છે. નમસ્કાર.